ભાજપાની સરકારને ટેકાના ભાવે જણસ ખરીદવી અને ભ્રષ્ટાચાર કરવો એ બે એક સિક્કાની બાજુ છે. બહુ ચર્ચિત કિસ્સો છેલ્લે વિરમગામમાં કેન્દ્ર ઉપરથી ડાંગર ટેકાના ભાવે સરકારે ખરીદી વિરમગામ, દેત્રોજ અને માંડલના ખેડૂતોની, અને એમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો. સરકાર ખુદ ફરિયાદી બની અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. જે ખેડૂતોએ ડાંગર આપી જ નથી એવા ખેડૂતના ખાતામાં પૈસા જમા થયા છે, અને જે ખેડૂતે ડાંગર આપી છે એના ખાતામાં આજની તારીખ સુધી પૈસા જમા નથી થયા. સરકારે નાણાં ચૂકવ્યા નથી. વિપક્ષની એક નૈતિક જવાબદારી અને એક પવિત્ર ફરજ કે જે ખેડૂતોને ડાંગરના ભાવથી જે ડાંગર આપી છે એના ખાતામાં પૈસા જમા કરે, અને જે ખેડૂતે ડાંગર આપી જ નથી અને સરકારને મૂર્ખ બનાવી છે અને ભ્રષ્ટાચાર કર્યો છે એને જેલના હરિયા પાછળ મૂકવા જોઈએ. અમારા ધ્યાન ઉપર આજે એક સરકારી કાગળ અમારી સામે આવ્યું. એક મોટું લિસ્ટ છે. એ લિસ્ટની અંદર અમુક નામો એવા અમારા ધ્યાન ઉપર આવ્યા કે જે ગામ ડાંગર પકવતા જ નથી. સરકારી રાહે એ ગામ એ રેકર્ડ ઉપર ડાંગર પકવવાના માધ્યમથી સરકારી ખેતીવાડી ખાતાના ભલામણ મુજબના નથી, એટલે ત્યાં ડાંગર પાકતી જ નથી. દાખલા તરીકે બડાણા, ઉખલોડ અને કોકતા, આ ગામના ખેડૂતોએ વિરમગામ કેન્દ્ર ઉપર ડાંગર જ્યારે ખરીદાતી હતી ત્યારે એમને ડાંગર વેચી સરકારને, અને એના ખાતામાં લાખો રૂપિયા જમા થઈ ગયા છે. અમારો અહીંયા આક્ષેપ નથી. અમે સ્પષ્ટ બનવા માંગીએ છીએ. સરકાર પાસે અમે જવાબ માંગીએ છીએ કે આ ગામમાં તમારા રેકર્ડ પ્રમાણે ડાંગર પાકતી નથી, તો એ ગામનું રજીસ્ટ્રેશન તમે ડાંગર પકવતા ખેડૂતો તરીકે કર્યું તો એ કયા આધારે કર્યું, અને એમના ખાતામાં લાખો રૂપિયા તમે નાખી દીધા તો ડાંગર પકવતા ખેડૂતોને તમે બાકી રાખી દીધા, અને આ ખેડૂતોને તમે કયા નાણાં ચૂકવ્યા છે? સરકાર ખેડૂતોને, વિરમગામ ખેડૂતની અને જાગૃત જનતાને, ગુજરાતને, વિપક્ષને જવાબ આપે. અમારો ફરીને એક આરોપ છે કે જે તે સમયે અમે આ ડાંગર કૌભાંડની પરિસ્થિતિ બહાર આવી, 1 વર્ષ થયું, ગોકળગાય ગતિથી આની તપાસ થઈ. ભાજપના આગેવાનો અંદર સમાયા છે, અંદર સામેલ છે, એના નામો પણ બહાર આવ્યા. પોલીસ ફરિયાદ થઈ પછી ધીરે ધીરે ધરપકડ થઈ. એના ઉપર અમે તપાસ કરવાનો ઝડપથી આગ્રહ રાખ્યો તો પણ સરકારે કોઈ સંજ્ઞાન ન લીધું. સરકારના પેટમાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા ચવાઈ ગયા છતાં એનું પેટનું પાણી નથી થતું. આ તમામ મુદ્દાને લઈ ભાજપના આગેવાનો અંદર સમાયેલા છે કે નહીં એની તપાસ સરકાર કરે.